રાનેર તાલુકા પંચાયત બેઠક પર ચોરસ જંગ પક્ષ ઉમેદવારની બેઠકના જનસમર્થનનો ઉછાળો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં તાલુકા પંચાયત બેઠકની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 4 ઉમેદવારો વચ્ચે ચોરસ જંગ જામતા બેઠક રાજકીય રીતે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી પ્રચાર અંતર્ગત અપક્ષ ઉમેદવાર જાદવ કેસીબા પ્રહલાદસિંહ દ્વારા રાનેર સ્થિત શ્રી મહામુનેશ્વર મંદિર ખાતે ચા પાણી બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા, જેને લઈ અપક્ષ ઉમેદવારને મળતું જનસમર્થન નોંધપાત્ર બન્યું છે. ઉમેદવારે ઉપસ્થિત લોકોને સંબોધિત કરવા વિકાસલક્ષી મુદ્દાઓ રજૂ કર્યા હતા અને વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મતદારો સાથે સીધો સંપર્ક સાધીને સમર્થન મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે મતદારો સાથેનો નજીકનો સંપર્ક વધ્યો હતો. કાર્યક્રમને પગલે વિસ્તારમાં રાજકીય ચળપળ વધી છે અને ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળી છે. રાનેર બેઠક પર ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.